ભારત બંધની અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં ખાસ અસર નહીં. યાર્ડ અને દુકાનો ખુલ્લી રહી. છૂટાછવાયા પ્રદર્શન થયા. ભારત બંધને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો નીરસ રહ્યા. 40 ધારાસભ્યો સંપૂર્ણ નિષ્ક્રિય, માત્ર 22 જ મેદાનમાં ઉતર્યા. નવા કેસ ઘટતા અને દર્દીઓ ડિસ્ચાર્જ થતા અમદાવાદની હોસ્પિટલોમાં 2248 બેડ ખાલી થયા. હવે કોરોનાની સારવાર માટે દાખલ થવું સરળ બન્યું. ગુરુવારથી રસીકરણ માટે ડેટા એકત્ર કરવા ડોર ટુ ડોર સર્વે શરૂ થશે. 50 વર્ષથી વધુ વયના અને 50 વર્ષથી ઓછી ઉંમરના રોગ ધરાવનારાની યાદી બનાવાશે. અમદાવાદના પોપ્યુલર બિલ્ડરની 1000 કરોડની સંપત્તિ ટાંચમાં. 16 કોઓપરેટિવ સોસાયટીનો ઉપયોગ કરી 10 લોકોના નામે જમીન લીધા હોવાનો ધડાકો. સુરતમાં 10 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી. આરોપી સકંજામાં. દુષ્કર્મ થયાની આશંકા. પરિવારે કરી ફાંસીની માંગ. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મેટ્રો ન્યૂઝની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. સૌપ્રથમ સમાચાર, ડેપ્યુટી હેલ્થ ઓફિસર અશ્વિન પટેલનો લાંચ કેસ મામલે આ સમાચાર. ડેપ્યુટી હેલ્થ ઓફિસર લાંચ કેસ મામલે વધુ અપડેટ. ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલને સસ્પેન્ડ કરાયા છે. સિમ્સ હોસ્પિટલના નાણાં ચૂકવણી બાબતે એસીબીમાં ફરિયાદ થઈ હતી. સિમ્સ હોસ્પિટલના નરેશ મનોત્રાએ ફરિયાદ નોંધાવી હતી તેમની વિરુદ્ધ. ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યને હવે ચાર્જ સોંપાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી ફોનલાઈન પર જોડાયા છે. રીમા, ડેપ્યુટી હેલ્થ ઓફિસરને સસ્પેન્ડ કરાયો છે અરવિંદ પટેલને, શું અપડેટ? કુંજ, જે વાત કરવામાં આવે છેલ્લા 3 દિવસથી ખૂબ જ ચર્ચાસ્પદ બની રહેલા કેસ, ડોક્ટર અરવિંદ પટેલ ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર, જેમની સામે સિમ્સ હોસ્પિટલના ડોક્ટર એન મલ્હોત્રાએ કોવિડ ડેઝિગ્નેટેડ સિમ્સ હોસ્પિટલના નાણાંની ચૂકવણીના 10% રકમની માંગણી કરી હતી. તેને જ લઈને એસીબીમાં ડોક્ટર નરેશ મલ્હોત્રાએ ફરિયાદ નોંધાવી હતી અને હાલ આ ફરિયાદને પગલે અમદાવાદ મહાનગરપાલિકામાંથી ડોક્ટર અરવિંદ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે. જી ચોક્કસ રીમા, આભાર જાણકારી આપવા બદલ. મેહુલ આચાર્યને હવે ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર તરીકે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. કોરોનાની રસીકરણ માટે લોકોના ડેટા તૈયાર કરવા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર એમ 4 દિવસ સુધી સર્વે કરી લોકોની વિગતોની યાદી બનાવાશે. આ ડોર ટુ ડોર સર્વેમાં 50 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને 50 વર્ષથી ઓછી વયના એવા લોકો જેમને કેન્સર અને કિડની સહિતની ગંભીર બીમારી હોય તેમના નામ, સરનામા અને મોબાઈલ નંબર નોંધાશે. આ કામગીરી કોર્પોરેશનના કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં થશે. કોરોના પીડિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરાયેલી ગાઈડલાઈન અનુસાર તેમના અંતિમ સંસ્કાર સુધીની સંપૂર્ણ વિધિ ભારે સાવચેતીથી કરવામાં આવે છે. અને આ વિધિ દરમિયાન સગા સંબંધીને પણ માંડ ચહેરો જોવા દેવામાં આવે છે. ત્યારે આ સંપૂર્ણ વિધિ કેવી રીતે થાય છે તે સવાલ ચોક્કસથી થાય. તો જોઈએ આ સંપૂર્ણ વિધિ સમજાવતો એક વિશેષ અહેવાલ. કોરોનાથી મોત તો કેવી અંતિમ સફર. કેવી હોય છે કોરોનાથી મોત બાદ વિધિ? કઈ કઈ બાબતોનું રાખવામાં આવે છે ધ્યાન? શું હોય છે સૌથી પહેલું પગલું? આંતરરાષ્ટ્રીય એસઓપી શું છે? હોસ્પિટલમાં થાય છે કઈ કઈ કાર્યવાહી? કાળમુકો કોરોના જીવ લઈ લે પછી સૌથી મોટી ચિંતા હોય છે
વાયરસગ્રસ્ત નિર્જીવ દેહમાંથી ચેપ ન ફેલાય તે માટેની કાળજી રાખવાની. આ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરાય છે. હોસ્પિટલના જે તે વોર્ડથી લઈને છેક અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યાં સુધી તમામ કાળજી રાખવામાં આવે છે. ઘણા બધા લોકોને સવાલ થતો હશે કે કોરોના પીડિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી શું કરવામાં આવે છે, શું સાવચેતી રાખવામાં આવે છે. આ માટે આપણે અમદાવાદ સિવિલમાં કઈ રીતે પ્રોસેસ થાય છે તેને જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે? મૃત્યુ બાદ તબીબી સ્ટાફ કરે છે ડેથ સ્લીપ તૈયાર, દર્દીની માહિતી, મૃત્યુનું કારણ વગેરે નોંધ. મૃતદેહને સંપૂર્ણ સુરક્ષિત બોડી બેગમાં પેક કરાય છે. અલગ પ્રકારની બોડી બેગ કોવિડ-19 થી ચિહ્નિત હોય છે. મૃતદેહને ડિસ્પોઝલ વોર્ડમાં લઈ જવાય છે. ડિસ્પોઝલ વોર્ડમાં સીએમઓને જાણ કરાય છે. વોર્ડમાં એએમસીના એક અધિકારી પણ હોય છે. જે તે વોર્ડમાંથી 2 સ્ટાફ મિત્ર મૃતદેહ લાવે છે. મૃતદેહ લાવવાના સમગ્ર માર્ગને સેનિટાઈઝ કરાય છે. મૃતદેહ લાવવા માટે લિફ્ટ નિર્ધારિત હોય છે. મૃતદેહ લવાતો હોય ત્યારે જે તે માર્ગ પણ સેનિટાઈઝ કરાય છે. સંપૂર્ણ સ્ટાફ પણ પીપીઈ કિટમાં જ હોય છે. ડિસ્પોઝલ વોર્ડના સીએમઓ માહિતી ચકાસે છે. સીએમઓ જ જે તે મૃતકના સગાને જાણ કરે છે. મૃતકના સગાને બોડી બેગમાં જ ચહેરો બતાવાય છે. મૃતકના સગાને પણ પીપીઈ કિટ અપાય છે. સંપૂર્ણ સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરાય છે. રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલમાં આ જ સ્ટાન્ડર્ડ પ્રોસિજરને ફોલો કરાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા 8 માસથી આ જ એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે. અને ડેડ બોડી જેવી ત્યાં નીચે શિફ્ટ થાય છે એટલે એને સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનથી ક્લીન કરીને એને ટ્રાન્સપરન્ટ કવરમાં પેક કરવામાં આવે છે. એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે અને સગા આવી જાય એટલે એનું આઈડેન્ટિફિકેશન થઈ જાય પછી મ્યુનિસિપાલિટી જોડે કોર્ડિનેશન કરીને જે તે સ્મશાનમાં જ્યાં લઈ જવાના હોય ત્યાં અથવા તો કબ્રસ્તાનમાં લઈ જવાના હોય ત્યાંની વિધિ પૂરી કરવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહથી લઈને અંતિમ સંસ્કાર સુધીની આખી પ્રક્રિયામાં મૃતદેહ જ્યાં જ્યાં રાખવામાં આવે છે કે જ્યાં જ્યાંથી પસાર કરવામાં આવે છે તે તમામ સ્થળ કે ચીજવસ્તુને વિશિષ્ટ પદાર્થ વડે સેનિટાઈઝ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં છેક વોર્ડથી માંડીને અંતિમ સંસ્કાર ગૃહ સુધી તમામ કર્મચારીઓ પીપીઈ કિટમાં જ સજ્જ રહે છે. આ આખી પ્રોસેસ પૂર્ણ કરવામાં કેટલાક કલાકો નીકળી જાય છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર કેસમાં આઈટી વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આઈટીની તપાસમાં પોપ્યુલર બિલ્ડર દ્વારા લોકોની જમીનો પચાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આઈટી દ્વારા પોપ્યુલર બિલ્ડરની 1000 કરોડની પ્રોપર્ટી એટેચ કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આઈટીએ અમદાવાદની 600 કરોડ અને બહારની 400 કરોડ એમ કુલ 1000 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે. આઈટી અધિકારીઓને બેનામી વ્યવહારના અસંખ્ય દસ્તાવેજો મળી આવ્યા છે, જે અંતર્ગત 22 લાખ ચોરસ મીટર જમીન 10 જેટલા અન્ય લોકોના નામ પર લેવામાં આવી હોવાનું ખુલ્યું છે. રમણ પટેલની પૂછપરછમાં પણ બેનામી જમીન મુદ્દે મોટા ખુલાસા બહાર આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર ચોક્કસ મોડસ ઓપરેન્ડી હેઠળ ઇરાદાપૂર્વક બેનામી વ્યવહારો કરતા હતા. પોપ્યુલર બિલ્ડર પર આઈટીએ સકંજો કસ્યો છે. અનેક પુરાવાઓ મળ્યા છે. 227 લાખની જ્વેલરી, 91 લાખ કેશ મળી 319 લાખની સંપત્તિ જપ્ત કરાઈ છે. પોપ્યુલર બિલ્ડર દ્વારા લોકોની જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર છે, તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. તપાસ દરમિયાન 22 લાખ ચોરસ મીટર જમીન 10 અન્ય લોકોના નામથી લેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. બીજા લોકોના નામે જમીન મકાન ખરીદી કરતા હતા. અન્ય લોકોના નામે જમીન ખરીદી એમઓયુના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા, જ્યારે બેનામી લોકોને મેમ્બર બનાવી પોતાના પૈસા આપી જમીન મકાનની ખરીદી કરાવતા હતા.
પોપ્યુલર બિલ્ડરના કેસમાં ઇન્કમટેક્સે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેની અંદર ઇન્કમટેક્સે જે તપાસ હાથ ધરી હતી તેમાં પોપ્યુલર ગ્રુપની એક અનોખી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે, જેમાં ખાસ કરીને જે પ્રોપર્ટી ખરીદવામાં આવતી હતી તે તમામ પ્રોપર્ટીઓ તે લોકો તેમના જાણીતા લોકો પાસે ખરીદતા હતા અને સાથે જ તે પ્રોપર્ટી મકાન કે જમીન હોય તેને ખરીદ્યા બાદ તે MOU કરી અને કબજો પોતાની પાસે રાખતા હતા. પહેલા બેનામી લોકોને ઊભા કરી અને મેમ્બર બનાવવામાં આવે, ત્યારબાદ જમીન અને મકાન ખરીદવામાં આવતા અને ત્યારબાદ તે તમામ પ્રોપર્ટી ધીરે ધીરે પોતાની પાસે મેળવી લેતા. ડમી ખરીદારને 1% કમિશન આપવામાં આવતું અને સાથે જ અત્યારે હાલમાં જે તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી તેની અંદર ઇન્કમટેક્સે હાલ 1000 કરોડની પ્રોપર્ટી એટેચ કરી છે. અમદાવાદની 600 કરોડની પ્રોપર્ટી ચાર્જ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ બહારની 400 કરોડની પ્રોપર્ટી છે. અમદાવાદ અને બહારની મળી 49+14 એટલે કે 63 પ્રોપર્ટીઓને ટાંચમાં લેવામાં આવી છે. હાલમાં IT વિભાગે 234 સોકોઝ નોટિસ મોકલી છે અને ત્યારબાદ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. બેનામી ધારા હેઠળ મિલકત બાબતે આ તમામ નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે અને જે કૌભાંડ છે તે કૌભાંડની અંદર તેના જ માણસો સંડોવાયેલા હોય તેવી હકીકત અત્યારે હાલમાં બહાર આવી છે. એક સુઆયોજિત મોડસ ઓપરેન્ડી પોપ્યુલર ગ્રુપની કે જેના દ્વારા બેનામી લોકોને પ્રોપર્ટી અને જમીનો ખરીદવા માટે ઊભા રાખવા અને ત્યારબાદ સમગ્ર ષડયંત્રને અંજામ આપવો, આ સમગ્ર માહિતી ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવી છે અને તે ઉપરાંત રોકડ અને સાથે સાથે જ્વેલરી પણ મળી આવી છે. એટલે અત્યારે હાલમાં આ તમામ બાબતને લઈને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં આ તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ ઇન્કમટેક્સ વર્તાવી રહી છે. કેમેરામેન નીતિન બગડા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. GIDCના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે કમિટીની રચના થશે, જેમાં પડતર પ્રશ્નોની ચર્ચા માટે બેઠક યોજાઈ હતી. ત્યારે GIDCના ચેરમેન બલવંતસિંહના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં FIA અને ચેમ્બરના ઉદ્યોગ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આ બેઠકમાં ઉદ્યોગ સંચાલકોની રજૂઆતને ચેરમેનનો સાનુકૂળ પ્રતિસાદ મળ્યો હતો. પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્ન જે અમારા પોલિસીને રિલેટેડ છે એ પ્રશ્નોની અને જે ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો છે એની ખૂબ રજૂઆત થઈ, ચર્ચા થઈ. સાહેબને અમે રજૂઆત ખાસ એ કરી છે કે આ GIDC એ બહુ જૂની છે, બધી ઉદ્યોગકારો જૂના છે, હવે સમય પ્રમાણે બધો બદલાવ લાવવો પડશે અને એના માટે અમારી સતત રજૂઆતો હોય છે. પરંતુ આજે આ એક ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં મુખ્યમંત્રી શ્રી ન આવી શકતા એમના પ્રતિનિધિ પંચાલ સાહેબને પણ મોકલાવ્યા હતા અને બધી રજૂઆતો અમે કરી છે. સરકારનો અને GIDCનો રવૈયો પોઝિટિવ છે, હકારાત્મક છે, ઉદ્યોગોને ખૂબ મોટી આશા છે. એ મિટિંગની અંદર પણ એમના જે પ્રશ્નો છે નાના મોટા એ પ્રશ્નો પણ તાત્કાલિક ધોરણે એક કમિટી બનાવીને ઉકેલે એવી વ્યવસ્થા આજે કરી છે. વડોદરામાં યુવક ચડ્યો વીજ લાઇનના ટાવર પર. દશાલાડ ભવન પાસે યુવક ટાવર પર ચડ્યો હતો. માનસિક અસ્વસ્થ યુવક જે ટાવર પર ચડ્યો હતો, યુવક ટાવર ઉપર ચડતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ટ્રાફિક જામના પણ અહીં દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે સ્થાનિકોની સમજાવટ બાદ યુવાન નીચે ઉતર્યો હતો. ખેડૂત આંદોલનના સમર્થનમાં અપાયેલા ભારત બંધની ગુજરાતમાં નહિવત અસર જોવા મળી. હા, કેટલાક દેખાવો થયા, પ્રદર્શન થયા, અટકાયત થઈ, પણ મોટા ભાગના યાર્ડ ચાલુ રહ્યા, બજારો પણ ખુલ્લી રહી હતી. ખેડૂત આંદોલન હોવાથી રાજ્યના યાર્ડ બંધ રહે તો જ ભારત બંધ સફળ રહ્યું તેમ મનાશે. તે વાત જાણી ચૂકેલી કોંગ્રેસ અને અન્ય પક્ષોએ યાર્ડ બંધ કરાવવા મહેનત કરી. આમ છતાં મોટાભાગના યાર્ડ ચાલુ રહ્યા. ગોધરા, ઊંઝા, જામખંભાળિયા, બોડેલી, અમદાવાદ, ભાવનગર અને વડોદરા યાર્ડ ખુલ્લા રહ્યા, તો ધોરાજી, હિંમતનગર, સાણંદ અને હાપા યાર્ડ બંધ રહ્યા. દાહોદ, સોનગઢ, જામજોધપુર, કલ્યાણપુર, ધાંગધ્રા, ભુજ, આણંદનું ઉમરેઠ, સુરતનું માંડવી, પોરબંદર અને હળવદ ગામ સજ્જડ બંધ રહ્યું. બજારો બંધ કરાવવા નીકળેલા રાજકીય પક્ષોના ઘણા આગેવાનોની અટકાયત પણ કરાઈ, જેમ કે રેશમા પટેલ, વિક્રમ માડમ, અશ્વિન કોટવાલ, પરેશ ધાનાણી, CJ ચાવડા, ગ્યાસુદ્દીન શેખ અને અશોક ડાંગર. ભારત બંધને પગલે ઘણા સ્થળોએ ચક્કાજામ થયા, તો કેટલાક અસામાજિક તત્વોએ ટાયર સળગાવી વિરોધ દર્શાવ્યો, જેમ કે વડોદરાના ફતેગંજમાં ચક્કાજામ થયો. વડોદરાના દુમાળથી ચાણી હાઈવે પર ચક્કાજામ થયો.
અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કાજામ થયો. પ્રાંતિજ હાઈવે પર દેખાવો થયા. માંડવી કિમ હાઈવે પર પ્રદર્શન થયું. અમદાવાદમાં બસના કાચ ફોડાયા. ચેન્નાઈ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રોકાઈ. રાજકોટ યાર્ડમાં ખેડૂતો ન આવતા હરાજી બંધ રહી. દાહોદમાં ટાયર સળગાવી વિરોધ થયો તો રાજકોટના મવડી બ્રિજ પર ચક્કાજામ થયો. પણ સરવાળે કહીએ તો ગુજરાતમાં ભારત બંધની અસર ખૂબ ઓછી રહી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરના આલમપુર શાક માર્કેટ બંધને પગલે રાબેતા મુજબ ચાલુ છે. માર્કેટની અંદર તમામ 83 દુકાનો ચાલુ રહી હતી. જો કે બંધને પગલે ગરાકીમાં 20% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આ માર્કેટને બંધ કરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય સીજુ ચાવડા તેમજ જિલ્લા પ્રમુખ સુરેશસિંહ ડાભી નીકળ્યા હતા, પરંતુ તે પહોંચે તે પહેલા જ તેમને ડિટેન કરવામાં આવ્યા. આજે ખેડૂતોના જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં આપણે ગાંધીનગર ખાતે જે એપીએમસી માર્કેટ છે આલમપુરનું, ત્યાં આપણે છીએ. જોઈ શકાય છે કે જે પ્રમાણે બંધનું એલાન આપ્યું છે, પરંતુ અહીં તમામ માર્કેટ ખુલ્લું છે. એપીએમસી માર્કેટ ચાલુ રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા એપીએમસી માર્કેટ બંધ કરવાની વાત હતી, પરંતુ જે પ્રમાણે દુકાનો ખુલ્લી તે પ્રમાણે બંધને સમર્થન એપીએમસી માર્કેટ દ્વારા આપવામાં આવ્યું નથી. અહીં જે દુકાનદારો છે આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ આપનું? લલિતભાઈ. લલિતભાઈ, આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ખેડૂતોના સમર્થનમાં. તમે એપીએમસી માર્કેટ ચાલુ રાખ્યું છે, શું કહેશો? અમારે તો વેપારનો માલ આવે છે. ખેડૂતો તો 50% ના પાડીને કહે કે અમે આવીશું નહીં, માલ લાવીશું નહીં, કેમ કે બંધનું એલાન છે એટલે અમારે કટિંગ કરવાનું જ નહીં, ખેતરમાંથી કાઢ્યું જ નહીં માલ. બરોબર, એ હિસાબે માર્કેટમાં પબ્લિક બી નથી ને કોઈ કસ્ટમર હજી હાજર થયા નહીં. દુકાનો તો બધી ચાલુ છે, કોઈ આવ્યું નથી હજી, કોઈ કસ્ટમર કોઈ આવ્યું નથી. કસ્ટમર કોઈ આવ્યું નથી. તમે એપીએમસી માર્કેટ ચાલુ રાખ્યું છે. કોંગ્રેસ દ્વારા બંધ કરાવવાની આહવાન કરવામાં આવ્યું છે. બંધ કરાવવા આવશે, તમે બંધ કરશો? ચોક્કસ બંધ કરાવવા આવશે, અમે બંધ કરી દઈશું. ચોક્કસ. જે પ્રમાણે ખેડૂતોની જે લાગણી છે, જે એપીએમસી માર્કેટના જે વેપારીઓ તેમની લાગણી છે કે ભાઈ જો કોઈ બંધ કરાવવા આવશે તો અમે બંધ કરી દઈશું, પરંતુ ખેડૂતો જે માલ લઈને આવતા હોય છે તેમનો માલ અહીં પડ્યો છે જોઈ શકાય છે. પરંતુ વાત કરીએ તો શું નામ આપનું? રમેશભાઈ. રમેશભાઈ, બંધનું એલાન આપવામાં આવ્યું છે, અહીં તમે માલ વેચવા આવ્યો છો? હા, હું માલ વેચવા આવ્યો છું. અમારા શેઠ છે લલિતભાઈ એટલે કરીને, મને એમને બોલાવ્યો એટલે હું માલ વેચવા માટે આવ્યો છું. તો બંધનું એલાન છે, તમને ક્યાં કોઈ પોલીસે ઉભા રાખ્યા હતા કે કોઈએ બંધનું એલાન માટે કોઈ તમને કીધું? ના, કોઈએ નથી કીધું. કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ બંધ કરાવવા આવશે તો બંધ કરશો તમે? તો બંધ જ કરવું પડે ને. તો ચોક્કસ લોકોની લાગણી છે કે ભાઈ હાલ જે પ્રમાણે માર્કેટ ચાલુ છે તે પ્રમાણે આવે છે, પરંતુ જો કોઈ બંધ કરાવવા આવશે તો તેઓ ચોક્કસ બંધ કરશે. કેમેરા નવનીત દર્શી સાથે વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. દિલ્હીમાં પંજાબના ખેડૂતોએ ઘણા દિવસોથી કૃષિ બિલનું વિરોધ પ્રદર્શન કર્યું, જેને પગલે 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું હતું. જ્યારે અમદાવાદમાં આ બંધને મોડો પ્રતિસાદ મળ્યો છે. રિક્ષા ચાલક યુનિયન દ્વારા ભારત બંધને ગઈકાલે ટેકો આપવામાં આવ્યો હતો, પરંતુ સવારથી જ શહેરમાં રિક્ષા ચાલકો અલગ અલગ વિસ્તારમાં દરરોજની જેમ જોવા મળ્યા હતા. અમદાવાદના અનેક રિક્ષા ચાલક એસોસિએશને ખાસ કરીને બંધના એલાનને સમર્થન આપ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક બંધને સમર્થન ન મળતું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. મોટાભાગના જે રિક્ષા ચાલકો છે તેઓ પોતાના રોજિંદા જીવન પ્રમાણે જે પ્રકારે રિક્ષા લઈને અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે, અને રિક્ષા ચાલકો પહેલાંની જેમ જ શહેરમાં પોતાનો ધંધો કરતા હોય, એટલે કે બંધનું જે એલાન છે તેને રિક્ષા ચાલકોનો પણ સમર્થન ન મળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના મધ્યમાં કાલુપુર અને આસપાસના જે વિસ્તારો છે જ્યાં મોટાભાગ રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં પોતાનું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હોય, તેઓ અત્યારે બંધના એલાનને સમર્થન ન આપતા પોતાના ધંધા રોજગાર રોજિંદાની જેમ અત્યારે કરી રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં બંધના એલાનની અસર નહિવત જોવા મળી હતી. ખાસ કરીને અમદાવાદની એમટીએસ બસ સેવા રોજની જેમ જોવા મળી. શહેરમાં કોઈ પણ જગ્યાએ બસો રોકવાના કે બસના કાચ તોડવા કે ટાયરો સળગાવવાના પ્રયાસની ઘટના પણ બની હતી. જ્યારે અમદાવાદના શહેરીજનોએ બંધમાં પોતાનું સમર્થન ન આપ્યું હોય તેમ જનજીવન સામાન્ય જોવા મળ્યું. બસમાં મુસાફરી કરતા શહેરીજનો પણ બંધના એલાનને સમર્થન ન આપતા હોય તેમ રોજિંદા જીવનની જેમ પોતાના ધંધા રોજગારના કામથી બસમાં મુસાફરી કરતા નજરે પડ્યા હતા.
ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધને પગલે અમદાવાદમાં તેની અસર નહીવત જોવા મળી રહી છે. અમદાવાદમાં એએમટીએસ સેવા પહેલાની જેમ કાર્યરત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ અમદાવાદ શહેરમાં બંધ કરાવવા માટે નીકળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તેના કારણે અમદાવાદ શહેરમાં જનજીવન જે પહેલાની જેમ કાર્યરત થઈ રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો બંધના એલાનની અમદાવાદ શહેરમાં નહિવત અસર એએમટીએસ અને બીઆરટીએસ જેવી માર્ગની વાહન વ્યવસ્થા પર જોવા મળી રહી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં એનએસયુઆઈના બે કાર્યકરોએ પોલીસને દોડતી કરી હતી. પોલીસના 10 થી વધુ વાહનો બે કાર્યકરોને પકડવા દોડે લગાવતા નજરે પડ્યા. વાત જાણે એમ છે કે યુનિવર્સિટી વિસ્તારમાં એનએસયુઆઈના બે કાર્યકરોએ એમટીએસ બસને રોકી હતી અને બાદમાં બસની ચાવી કાઢીને બસ પર ચડી ગયા હતા. એનએસયુઆઈ કાર્યકરોની આ હરકતની જાણ થતાં પોલીસે બંને કાર્યકરોને પકડવા ભારે જહેમત હાથ ધરી હતી અને બાદમાં બંને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કેન્દ્ર દ્વારા કૃષિ બિલ જે બહાર પાડવામાં આવ્યું તેનો વિરોધ છે તે ઠેર ઠેર થઈ રહ્યો છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ શરૂ થાય ત્યાં એની સાથે જ જે અટકાયત છે તે કરી દેવામાં આવી. જોઈ શકાય છે કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેનો વિરોધ છે તે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, મારવામાં આવ્યો. તો જે રીતે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની વિરોધ શરૂ થાય તે પહેલાં જ અટકાયત કરી લેવામાં આવી. એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જે બસ છે તે રોકવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે વિરોધ છે તે કર્યો હતો, જેને લઈને તેની અટકાયત પણ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન મુંજલ ભટ્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ શહેરની ગુંદાવાડી બજારમાં બંધનો માહોલ જોવા મળ્યો. સોમવારના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને બંધનું સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ દ્વારા બંધ નહીં પાળવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા તમામ સભ્યો દ્વારા પોતાના ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવશે તેવી વાત પણ કહેવામાં આવી હતી. જોકે આજરોજ રાજકોટ શહેરની ગુંદાવાડી બજારમાં 70% દુકાનો બંધ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેપારીઓ ખુલીને બંધના એલાનને સમર્થન નથી કરી રહ્યા, પરંતુ દુકાનો બંધ જોવા મળી હતી. પાલાંબલિયા અને વિક્રમ માડમની અટકાયત કરવામાં આવી હતી. ખંભાળિયા ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ, આગેવાન પાલાંબલિયા સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાવ, રોડ પર ટાયરો સળગાવી વિરોધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો, જેને પગલે પોલીસે 3 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ભારત બંધના એલાનને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું સમર્થન મળ્યું છે, જેના મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને એસટી વર્કશોપ નજીક બંધના સમર્થનમાં દેખાવો પણ કર્યા હતા. તો સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. રાજ્યના રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા શિક્ષકોના ગ્રેડ પે અને વણ ઉકેલાયેલા પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિર્ણય ન આવતા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 4200 ગ્રેડ પે મુદ્દે એકત્રિત થયેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ કોરોનાની મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ આજે સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આવા સંજોગોમાં શિક્ષકોને આંદોલન કરવા માટેની મંજૂરી પોલીસે આપી નહીં હોવા છતાં પણ પરવાનગી વિના આંદોલન કરવા નીકળેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે બંદોબસ્ત રાખવામાં આવેલ છે. શિક્ષકોએ એનું આંદોલનનું હાજરીની જાહેરાત હતી, એટલે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. એ લોકો આવ્યા એટલે એને તરત ડિટેન કરવામાં આવેલ છે.
ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. એમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10 અને 11 ડિસેમ્બરના રોજો વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી કરાઈ છે, તો સાથે આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. डे 3 और डे 4 में सौराष्ट्र एंड कोस्टल सौराष्ट्र एंड गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है. लाइट रेनफॉल वो भी लाइट रेनफॉल. डे 3 में सौराष्ट्र में मेनली गिर सोमनाथ एंड गुजरात रीजन में सूरत. ओके. डे 4 में सौराष्ट्र में भावनगर एंड गुजरात रीजन में दाहोद, पंचमहल, बड़ौदा एंड आनंद यहाँ छूट बारिश होने का संभावना है. તો અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મેટ્રો ન્યૂઝ ગુજરાત. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.